अगले 3 से 4 दिनों में। उसके बाद जो है मोस्ट ऑफ द प्लेसेस कह सकते हैं नॉर्थ गुजरात और सौराष्ट्र कच्छ में जो है तापमान जो है फिर से जो से 2 से 3 डिग्री राइज होने के चांसेस हैं 5वें दिन या चौथे दिन से। अगले आने वाले 5 से 6 दिनों के लिए किसी भी तरह की जो है हीट वेव और वॉर्म नाइट की जो है वॉर्निंग नहीं जारी की गई। डबल ऋतुनो मारो आवशे। जी हाँ, घणा भागोमां बीमारीनी हवे बुमराण शरू थई छे। अमदावादमां गरमी अने बेवड़ी ऋतुना कारणे हीट स्ट्रोकनी असर जोवा मळी। चक्कर आववाना केस खूब वधी रह्या छे। सोला सिविलमां रोजना 10 થી 15 दर्दीओ नोंधाई रह्या छे। बेभान थवा, माथाना दुखावा साथे दर्दीओ खूब आवी रह्या छे। 40 થી વધુ ઉંમરના લોકો હીટ સ્ટ્રોકનો શિકાર વધારે બની રહ્યા છે। અને હવે વાત કરીશું રૂપાલાના વિવાદની। રૂપાલા વિવાદમાં ભાજપ તરફથી કોઈ નિર્ણય નહીં લેવાતા ક્ષત્રિય સમાજ હવે લડી લેવાના મૂડમાં છે। આજે અમદાવાદના ગોતામાં રાજપૂત ભવનમાં રાજપૂત સમાજ સંકલન સમિતિની કોર કમિટીની ફરીથી બેઠક મળવા જઈ રહી છે। આજની બેઠકમાં ગુજરાતના વિવિધ સ્ટેટના રાજવીઓ ભાગ લેશે। સાથે રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલ સિંહ મકરાણા ગુજરાત આવશે। ગુજરાત આવી અને રૂપાલાનો વિરોધ કરશે। રાષ્ટ્રવ્યાપી આંદોલન શરૂ કરશે। રૂપાલા સામે ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે। 6 કે 7 તારીખે મળનારું સંમેલન મોકૂફ રખાયું છે। તો આ તરફ રાજકોટમાં કરણી સેના મહિલા મોરચા પ્રદેશ અધ્યક્ષ પદ્મિનીબા વાળાના અન્ન ત્યાગનો આજે ત્રીજો દિવસ છે। રાજકોટમાં આજે રેલનગરમાં ક્ષત્રિય સમાજના ભવન ખાતે ધરણા પ્રદર્શન કરશે। તો સુરતના બારડોલીમાં પણ રાજપૂત સમાજના આગેવાનો ભેગા થશે। બારડોલી પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપી રૂપાલાનો વિરોધ નોંધાવશે। ગઈકાલે સંકલન સમિતિની બેઠકમાં અન્ય સમાજના આગેવાનો પણ પહોંચ્યા હતા। ક્ષત્રિય સમાજને મળી રહ્યો છે અન્ય સમાજનો પણ સહયોગ। માલધારી કારડે રાજપૂતોનું સમર્થન છે। ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની સ્પષ્ટ વાત છે, અમારો વિરોધ માત્ર રૂપાલા સામે જ છે। કોઈ સમાજ સામે અમારો વિરોધ નથી, કોઈ પક્ષ સામે પણ અમારો વિરોધ નથી। તો મોરબીમાં પરસોત્તમ રૂપાલાના વિરોધ વચ્ચે મહત્વના સમાચાર આવી રહ્યા છે। રાજ પરિવારના રાજવીરસિંહ એસ જાડેજાના નામનો એક પત્ર વાયરલ થયો છે। માળિયા રાજ પરિવારે ક્ષત્રિય સમાજને સમર્થન આપ્યું। પરસોત્તમ રૂપાલાએ નિવેદનને વખોડી કાઢવાનો ઉલ્લેખ એમાં જોવા મળે છે। રૂપાલાનું કૃત્ય માફીપાત્ર નહીં હોવાનો પણ ઉલ્લેખ આ પત્રમાં છે। સુરેન્દ્રનગરમાં રૂપાલાના નિવેદનના વિરોધ મામલે ક્ષત્રિય સમાજના આગેવાનોની બેઠક મળી, જેમાં આગેવાનોએ પાટીદાર સમાજને અપીલ કરી કે રૂપાલા સિવાય અન્ય કોઈ પાટીદાર ઉમેદવાર હશે તો અમે તેને બિનશરતી સમર્થન આપીશું। હવે આ નારાજગીમાં અન્ય સમાજના આગેવાનોએ પણ ટેકો આપ્યો। ક્ષત્રિય સમાજના વિરોધમાં તળપદા કોળી સમાજના અંદાજે 10 થી વધુ અને બ્રહ્મ સમાજના અંદાજે 5 થી વધુ આગેવાનોએ સમર્થન આપ્યું। આ બેઠકમાં જિલ્લાના આંદોલન માટે કન્વીનરની પણ નિમણૂક કરાઈ છે। સરદાર પટેલ જેવા મહાન નેતા કે જેના એક વાક્યની અંદર 562 રજવાડાઓ પોતાના રજવાડા એના ચરણોમાં ધરી દેતા હોય, તો એવા લોકો શું એવા લોકો જે છે પાટીદાર સમાજમાં નથી? તો અમે એમને આહ્વાન કરીએ છીએ કે એવા આગળ આવો, એવા મોટા અને સારા બધા સમાજને લઈને સાથે ચાલી શકે એવા પાટીદાર યુવાનો, બધા એવા નેતાઓને આગળ લાવો તો ક્ષત્રિય સમાજ તમને સંપૂર્ણ બિનશરતી ટેકો આપશે। એવી ક્ષત્રિય સમાજ ઉપર જે વાણી વિલાસ કરી અને સમાજ ઉપર જે સમાજ ઉપર માનહાનિ થઈ છે, ઠેસ પહોંચી છે એમના શાસ્ત્રો ધર્મ ઉપર। એટલા માટે અમે માનધાતા સંગઠન અખિલ ભારતીય કોળી સમાજ વતી અમે આનો વિરોધ કરીએ છીએ। રૂપાલા વિવાદમાં પોસ્ટર વોર હવે શરૂ થઈ ગયું છે। આ વિરોધની વચ્ચે રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં ફરી પોસ્ટરો લાગ્યા છે। અનામત આંદોલન બાદ ઘણા સમય પછી રૂપાલાના સમર્થન માટે સક્રિય થઈ પાસ કમિટી। પોસ્ટરોમાં લખાયું છે કે હું સનાતની છું, હું મોદીની સાથે છું અને હું રૂપાલાની સાથે છું। આવા લખાણો પણ આ પોસ્ટરોમાં જોવા મળે છે। અલગ અલગ જગ્યાએ આ પોસ્ટરો લગાવાયા છે। પાસ કમિટી સમગ્ર રાજકોટમાં રૂપાલાના સમર્થનમાં બેનરો મારશે। તો ગઈકાલે સૌરાષ્ટ્રમાં રૂપાલાના સમર્થનમાં સરદાર પટેલ ગ્રુપ પણ સક્રિય થયું છે। સૌરાષ્ટ્ર એસપીજી અધ્યક્ષ કલ્પેશ રાંકે ગઈકાલે સોશિયલ મીડિયા પોસ્ટમાં
લખ્યું છે કે ક્ષત્રિય સમાજે હવે રૂપાલાને માફ કરી દેવા જોઈએ. ક્ષત્રિય સમાજનો રોષ રાજકીય રંગ આપી રહ્યો હોવાનું લાગે છે. એસપીજીનું કહેવું હતું કે રૂપાલાની ટિકિટ રદ ન થાય તેવા પ્રયાસો કરાશે. વિરોધ વચ્ચે રાજકોટમાં રૂપાલાનું સમર્થન પણ જોવા મળી રહ્યું છે. રાજકોટમાં રૂપાલાનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાશે. પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેરની આગેવાનીમાં યોજાશે કાર્યક્રમ. આજે કિસાન ગૌશાળા ખાતે રૂપાલાનો સ્નેહ સંવાદ કાર્યક્રમ યોજાયો. તો સ્નેહ સંવાદ કાર્યક્રમમાં રાજકોટ ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલા સહિત રાજુલા, બાબરા, ખાંભા, અમરેલી, બગસરા, જાફરાબાદ સહિતના વિસ્તારોના અગ્રણીઓ પણ જોડાશે. વિવિધ સમાજના અગ્રણીઓ આ કાર્યક્રમમાં જોડાશે. વડોદરા સમસ્ત પાટીદાર સમાજની બેઠક મળી. બેઠકમાં 38 સમાજની સંસ્થાના આગેવાનો હાજર રહ્યા. પાટીદાર સમાજ અગ્રણી ઘનશ્યામ પટેલે જણાવ્યું કે વડોદરાના ભાજપના ઉમેદવાર હેમાંગ જોશીને કોઈ ઓળખતું નથી. વડોદરાથી પરસોત્તમ રૂપાલાને ચૂંટણી લડાવો. જો રૂપાલા નહીં તો રંજનબેન ભટ્ટને ફરી ટિકિટ આપો. નવો ઉમેદવાર ભાજપના નામે જીતી જશે, પણ મતમાં ફરક પડશે. જેને ટિકિટ આપે એને, અને અત્યારે નવો માણસ છે એને કોઈ અમે ઓળખતા નથી ભાઈ, પણ ભારતીય જનતા પાર્ટીને લઈને લોકો મત આપીને જીતાડવાના જ છે, ભલે નહીં ઓળખતા હોય તોય. રંજનબેનને ફરી પાછી આપે તોય ચાલશે, રૂપાલા સાહેબ નહીં લાવશે તોય ચાલશે. અને હવે વાત કરીશું મહાસંગ્રામની. લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસની વધુ એક યાદી જાહેર થઈ છે. કોંગ્રેસે ગુજરાતના 3 ઉમેદવારો જાહેર કર્યા, જેમાં જૂનાગઢથી હીરાભાઈ જોટવાને ટિકિટ આપવામાં આવી છે. સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણાને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપવામાં આવી છે. ગઈકાલે મોડી રાત્રે કોંગ્રેસે આ યાદી જાહેર કરી હતી, જેમાં ગુજરાતના 3 બેઠક પર ઉમેદવાર જાહેર થયા છે. જૂનાગઢથી હીરાભાઈ જોટવા, સુરેન્દ્રનગરથી ઋત્વિક મકવાણા અને વડોદરાથી જસપાલસિંહ પઢિયાર. તો 3 ઉમેદવારો કોંગ્રેસે જાહેર કર્યા છે, જેમાં હીરાભાઈ જોટવા જૂનાગઢથી છે. તેમણે કેશોદ પરથી વિધાનસભાની ચૂંટણી પર કોંગ્રેસે ઉતાર્યા હતા 2022ની ચૂંટણીમાં. જોકે તેઓ હાર્યા હતા, પરંતુ આ વખતે માર્જિન એ વખતે ખૂબ ઓછું હતું. ફરી એક વખત જૂનાગઢ. હવે સુરેન્દ્રનગરની જો વાત કરીએ તો ભાજપના ચંદુ સિહોરા સામે હવે કોંગ્રેસે ઋત્વિક મકવાણાને મેદાનમાં ઉતાર્યા છે. તો જૂનાગઢમાં રાજેશ ચુડાસમા ભાજપના ઉમેદવાર છે, તેમની સામે હીરાભાઈ જોટવાને મેદાનમાં ઉતાર્યા છે. તો વડોદરાની વાત કરીએ તો હેમાંગ જોશી સામે જસપાલ પઢિયારને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે. તો વડોદરા લોકસભા બેઠક પર કોંગ્રેસે જાહેર કર્યા ઉમેદવાર. જસપાલસિંહ પઢિયાર કોંગ્રેસના ઉમેદવાર છે. જસપાલસિંહ અગાઉ પાદરા વિધાનસભાના ધારાસભ્ય હતા. હાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની સંભાળે છે જવાબદારી. ક્ષત્રિય સમાજનો ચહેરો અને યુવા આગેવાનને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા. જસપાલસિંહનું નામ જાહેર થતાની સાથે જ કોંગ્રેસ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી. એટલે કંઈક ને કંઈક રીતે ઘણી બધા જે મુદ્દાઓ ટીપીની બાબતના મુદ્દા હોય, પાણીની બાબતના મુદ્દા હોય કે રસ્તાની બાબતના મુદ્દા હોય, આ તમામ મુદ્દાઓ લઈને વડોદરા શહેરની જનતા હોય કે વાઘોડિયા સાવલીની જે જનતા છે એમની સમક્ષ અમે જઈશું. ત્યારે કોઈ પણ સમાજ માટે ટીકા અથવા તો ટિપ્પણી કરવી અને તે પણ આટલી અભદ્ર ભાષામાં, એ ક્યારે પણ ચલાવી લેવામાં નહીં આવે. લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગુજરાતની વધુ 3 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા. ઉમેદવારોની યાદીમાં જૂનાગઢ લોકસભા બેઠક પરથી હીરાભાઈ જોટવાનું નામ જાહેર થયું. ખેડૂત અગ્રણી અને શૈક્ષણિક વ્યવસાય સાથે જોડાયેલ હીરાભાઈ જોટવા આહિર સમાજનું મોટું નામ ગણાય છે. હીરાભાઈનું નામ જાહેર થતાં તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો. ફટાકડા ફોડીને ઉજવણી કરી. સાથે જ હીરા જોટવાએ પણ કોંગ્રેસને જંગી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. અગાઉની 2 ચૂંટણીમાં કોંગ્રેસે કોળી અગ્રણી પુંજાભાઈ વંશને ટિકિટ આપી હતી, ત્યારે આ વખતે આહિર નેતાને મેદાનમાં ઉતાર્યા છે. આપણે જણાવી દઈએ કે ભાજપે જૂનાગઢ બેઠક પરથી આ વખતે રાજેશ ચુડાસમાને મેદાનમાં ઉતાર્યા છે. આ વિસ્તારમાં 3 સુગર ફેક્ટરીઓ આવી,
એ બંધ થઈ ગઈ, એમને ચાલુ કરાવવાની હોય. જોઈએ તો આ ગુજરાતમાં 250 ડેમો કોંગ્રેસે બનાવ્યા, આ સરકારે એક પણ નથી બનાવ્યા. એ બનાવીને હોય, જેમ કે શિક્ષણમાં તમામ ગ્રાન્ટેબલ શાળાઓ કોંગ્રેસે આપી, આ સરકારે એક પણ નથી આપી. ચૂંટણી આવતાની સાથે જ ભાવનગર ભાજપમાં શરૂ થઈ ગયો ભરતી મેળો. ભાવનગર કોંગ્રેસમાં વધુ એક વખત પડ્યું ગાબડું. ભાવનગર શહેર કોંગ્રેસના અગ્રણી પૂર્વ નગર સેવક અને પૂર્વ ડેપ્યુટી મેયર કૌશિક ચાંદલિયા સહિત શારદાબેન વરિયા, બીનાબેન ચૌહાણ, અલ્પા ગોહિલ સહિત 100 થી વધારે લોકો ભાજપમાં જોડાઈ ગયા. તમામ લોકોને શહેર પ્રમુખ અભયસિંહ દ્વારા કેસરીયો ખેસ પહેરાવી પક્ષમાં આવકાર અપાયો. કોંગ્રેસમાંથી એક બાદ એક વિકેટો ખડી પડતા રાજકીય આલમમાં ભારે ચર્ચા જાગી છે. તો મહેસાણામાં ઊંઝામાં આમ આદમી પાર્ટીમાં ગાબડું પડ્યું છે. ગત વિધાનસભાના ઊંઝા આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપમાં જોડાઈ ગયા. ઉર્વિશ પટેલ મહેસાણા ખાતે કેસરીયો ધારણ કર્યો. ભાજપ જિલ્લા પ્રમુખના હસ્તે કેસરીયો ધારણ કરી લીધો. તો